હમણાં એક અમારા સંબંધીને એક કોલ આવ્યો અને કોલમાં એવું કહ્યું કે ભાઈ તમે 2012માં એટલે કે 14 વર્ષ પહેલા એક 25,000 રૂપિયાની પોલિસી લીધી હતી અને એક જ પ્રીમિયમ ભરીને બંધ કરી દીધી હતી. એ 25,000ના અત્યારે 4,78,000 રૂપિયા થઈ ગયા છે અને એ તમારો એજન્ટ ક્લેમ કરે છે. તો તમે શું ઓથોરિટી આપી છે ક્લેમ કરવાની? એટલે મારા સંબંધીએ ના પાડી કે નહીં ભાઈ, એવી કોઈ ઓથોરિટી અમે આપી નથી. તો કોલરે કહ્યું કે ભાઈ જો તમારે આ પૈસા જોતા હોય તો એક 25,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવી પડશે અને સાથે સાથે તમારા કેવાયસી ડોક્યુમેન્ટ પણ અમને મોકલવા પડશે. તો અમારા એ સંબંધી થોડા સ્માર્ટ હતા, એમણે ટૂંકમાં વાત થોડી અટકાવી દીધી ત્યાં અને એમણે મને કોલ કર્યો કે ભાઈ આવું શક્ય છે? તો મિત્રો, આવું બિલકુલ શક્ય નથી. એક તો પહેલી વાત એ કે તમારા પૈસા તમારા એજન્ટ અથવા કોઈ થર્ડ પાર્ટીને કંપની ક્યારેય નહીં આપે. બીજી વસ્તુ, આવો જ્યારે પણ કોઈ કોલ આવે ત્યારે તમે કંપનીની બ્રાન્ચ ઉપર જઈ અને વેરીફાઈ કરી શકો છો તમારા પોલિસી નંબર આપીને. ત્રીજું, કંપની ક્યારે પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ મોબાઈલ ઉપરથી ફોન નથી કરતી. કંપની એના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાંથી જ ફોન કરે છે અને જો આવી કોઈ એમાઉન્ટ તમને આપવાની થતી હોય તો તમારા રજિસ્ટર્ડ મેલ આઈડી પર પણ મેલ કરે છે. તો મિત્રો, થોડા સતર્ક રહેશો તો આવા ફ્રોડથી તમે પણ બચી શકશો. અને બીજું, આ વિડીયો સૌથી વધુ લોકોને શેર કરો જેથી કરીને તમારા સગાવાલા અને મિત્ર મંડળ પણ આવા ફ્રોડથી બચી શકે. થેન્ક યુ.